હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન વાર્ષિક પરીક્ષાનું 80 ગુણની ચર્ચા કરવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, તમને જે કોઈ પાઠમાં ડાઉટ હોય તો પરેશ સરના વિડીયો છે એ વ્યવસ્થિત જોઈ લેવા। અને ખાસ વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે સર ધોરણ 9 અમારે ગણિત અને વિજ્ઞાન સમજવું હોય તો ધોરણ 9 ગણિતના વિદ્યાર્થી મિત્રો વિડીયો લેક્ચર 12 ચેપ્ટર છે। કલ્પેશ સર કોલડિયા એક દાખલો ગણાવેલો છે, તમને ન સમજે તો એકવાર, બે વાર, 5 વાર તમારે જેટલી વાર જોઈએ એટલી વાર જોઈ શકશો, રિવિઝન કરી શકશો। સેમ એવી રીતે વિજ્ઞાન કલ્પેશ સર વિરેડિયા દ્વારા સમજાવવામાં આવેલું છે। અત્યારે ઓફર ચાલે છે ગણિત વિજ્ઞાન બંનેના પ્લાનની, તો વહેલી તકે વિદ્યાર્થી મિત્રો તમે મેળવી લેજો, જે તમને ખૂબ જ ગણિત વિજ્ઞાનમાં સારા માર્ક્સ આપવામાં મદદરૂપ થશે। કારણ કે બધા કહેતા હોય છે ગણિત અઘરું, વિજ્ઞાન અઘરું છે 9મા ધોરણનું, પણ તમે આ કલ્પેશ સર કોલડિયા અને કલ્પેશ સર વિરેડિયાની જે કલ્પેશ સરની જોડી છે એનું જોશો એટલે એકદમ ઈઝી બની જશે। આ સિવાય સમાજ વિજ્ઞાન પરેશ સર, ગુજરાતી ધારા મેડમ, ઇંગ્લિશ રાકેશ સર, આ બધાના વિડીયો લેક્ચર ફ્રીમાં મળશે ધોરણ 9માં। તો ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી ઓપન કરશો, પેજ ખુલે, તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, પેડ કોર્સમાં ધોરણ 9માં જઈ પ્લાન મેળવી લેવા, બાજુમાં ડેમો લેક્ચર પણ છે એ પણ જોઈ લેવો, 3 થી 12માં જઈ ધોરણ 9ના વેકેશનમાં વિડીયો પાઠ વાઇઝ જોઈ લેવા, એટલે તમને સારા માર્ક્સ આવી શકે અને સારી તૈયારી થઈ શકે, જે 10મામાં ઉપયોગી થાય। અને આ પીડીએફ પણ તમારે જોતી હોય તો એપ્લિકેશનમાં ધોરણ 8માંથી મેળવી લેવી, બરાબર। આ પીડીએફ જોતી હોય તો ધોરણ 8 પેડ કોર્સમાં જઈને મેળવી લેવી। ચાલો, ટૂંકનો લખો ગમે તે 2। વિદ્યાર્થી મિત્રો, તમને ખબર સામાજિક વિજ્ઞાન એટલે ખૂબ જ મોટું લેન્થી, તો આ પીડીએફ તમે વિડીયો પોઝ કરીને વાંચી શકો, લખી શકશો। તો ટૂંકનો છે વિધવા વિવાહ, વિડીયો પોઝ કરીને વાંચી લેવાની, લખી લેવાની। સ્વામી વિવેકાનંદનો ઉપદેશ, ઓકે। ત્યાર પછી કન્યા કેળવણી, અહીંયા સુધી ક્લિયર। ચાલો, ત્યાર પછી જોડકા જોડો। રાજા રામ મોહન રાય બ્રહ્મો સમાજની સ્થાપના, રવિન્દ્રનાથ ટાગોર શાંતિ નિકેતન, દયાનંદ સરસ્વતી, સ્વામી સદાનંદના ગુરુ, સ્વામી વિવેકાનંદ। પહેલા અન્ન પછી કર્મ। 2-3 વાક્યમાં જવાબ આપો। ભારતના લોકોએ શા માટે સાયમન કમિશનનો બહિષ્કાર કર્યો? ગાંધીજીએ અસહકાર આંદોલન શા માટે મોકૂફ રાખ્યું? કાંકોરી ટ્રેન લૂંટમાં કોને કોને ફાંસીની સજા કરવામાં આવી હતી? રોલેટ એક્ટ કાયદામાં શું જોગવાઈ હતી? ખાલી જગ્યા ચલો દિલ્હીનું સૂત્ર સુભાષચંદ્ર બોઝે આપ્યું। મદનલાલ ઢીંગરાએ વિલિયમ વાયલીને લંડનમાં ભરબજારે ગોળી મારી હતી। ગાંધીજીએ રોલેટ એક્ટના કાયદાને કાળા કાયદા તરીકે ગણાવ્યો હતો। બાળ ગંગાધર તિલકે કહ્યું હતું કે સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે, તેને હું લઈને જ જંપીશ। 1-2 વાક્યમાં વડોદરામાં કલા ભવનની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી? મહારાજા સયાજી રાવ। કાલીઘાટ ચિત્રશૈલી જોવા તમારે ભારતના કયા રાજ્યમાં જવું પડશે? બંગાળ। બ્રિટિશ સરકારે રાજા રવિ વર્માને શેનો ખિતાબ આપ્યો હતો? કેસરે હિન્દનો। બિલ્વ મંગળ એ કયા ચિત્રકારનું પ્રખ્યાત ચિત્ર છે? તો રવિશંકર રાવળનું। ખરા ખોટા, અજંતા અને ઇલોરાની ગુફાઓના વિશ્વવિખ્યાત ચિત્રો ગુપ્ત સમયકાળ દરમિયાન નિર્માણ પામ્યા હતા, ખરું? જૈન શૈલીને ગુજરાત શૈલી પણ કહેવામાં આવે છે, ખરું? ભીમબેટકાના ગુફા ચિત્રો મધ્યપ્રદેશ રાજ્યમાં જોવા મળે છે, ખરું? જહાંગીર મુગલ બાદશાહ દ્વારા ચિત્રશાળાની સ્થાપના કરવામાં આવી હતી, ખરું? 2-3 વાક્યમાં જવાબ આપો। અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે ભારતે સાધેલ પ્રગતિ 2 થી 3 વાક્યોમાં જણાવો। જૂનાગઢ રાજ્યનું ભારત સંઘમાં કેવી રીતે વિલીનીકરણ થયું? બરાબર, વિડીયો પોઝ કરીને લખી શકો છો, વાંચી શકો છો। શ્વેત ક્રાંતિ વિશે સમજાવો। નવ ગુજરાતના પ્રથમ રાજ્યપાલ અને પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? સ્વતંત્ર ભારતની સામે કયા કયા પડકારો હતા? બરાબર, તમારે જરૂરી પડકારો અહીંયા દર્શાવવાના છે, અહીંયા સુધીના ક્લિયર। ત્યાર પછી વર્ગીકરણ કરો। કૃષિ આધારિત, સુતરાઉ કાપડ, મકાન નિર્માણ। પશુ આધારિત, ચર્મ માંસ, વન આધારિત, કાગળ, શણ। કૃતિ છો। મુદ્દાસર જવાબ લખો। તીડ પ્રકોપ વિશે સમજાવો। તીડ પ્રકોપ ઉત્તર ગુજરાતના બાળકોને ખ્યાલ હશે, બરાબર। વિડીયો પોઝ કરતો જવાનું, લખતું જવાનું, ક્લિયર। મહામારીથી ઊભી થતી પરિસ્થિતિ વર્ણવો। મહામારી પછી આવડો મોટો જવાબ લખવો એ જરૂરી મિત્રો, તમને આવડે તમારી રીતે લખી શકો। દાવાનળ કયા કયા સંજોગોમાં ફાટી નીકળે
છે દાવાનળ. વિકલ્પ નીચે પૈકી કઈ આપત્તિનો સમાવેશ માનવ સર્જિત આપત્તિમાં થતો નથી? ભૂકંપ. કઈ આપત્તિની પૂર્વ આગાહી કરી શકાય? વાવાઝોડું. ભૂસ્ખલનથી પ્રભાવિત વિસ્તાર પશ્ચિમ બંગાળમાં દાર્જિલિંગ તો ગુજરાતમાં સાપુતારા. WHO નું પૂરું નામ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. તીડ કઈ વનસ્પતિને નુકસાન પહોંચાડતો નથી? લીમડો. કઈ સાલમાં કોરોના પ્રકોપની અસરોથી સમગ્ર વિશ્વ મુશ્કેલીને ભોગવી? 2019-20. મુદ્દાસર જવાબ આપો. જિલ્લા અદાલતની સત્તા અને કાર્યો વિશે નોંધ લખો. આવી રીતે કરીને વિડીયો પોઝ કરીને લખી લેવાનું, કા વાંચી લેવાનું. આવી રીતે લખી વિડીયો પોઝ કરીને લખી લેવાનું. જાહેર હિતની અરજી સમજાવો. ક્લિયર? ત્યાર પછી તફાવત આપો વડી અદાલત અને સર્વોચ્ચ અદાલત. ખાલી જગ્યા પૂરો. ગુજરાત રાજ્યની વડી અદાલત અમદાવાદ શહેરમાં છે. ન્યાયદેવી જમણા હાથમાં ત્રાજુ ધારણ કરેલ છે. ભારતમાં સર્વોચ્ચ અદાલતનો પ્રારંભ 1950ના વર્ષમાં થયો હતો. મકાન, જમીન કે અન્ય સંપત્તિના હક અંગેના દાવાઓ દીવાની દાવાઓ કહેવાય છે. સામાજિક અસમાનતા માટે કઈ બાબતો જવાબદાર ગણી શકાય? વિડીયો પોઝ કરીને લખી શકો છો. બાળ અધિકાર વિશે સમજાવો. તમાથી તમને જેટલા યાદ રહે એટલા લખવાના. ક્લિયર? સામાજિક ન્યાય માટે સરકારી યોજનાઓ વિશે ટૂંકમાં જણાવો. સામાજિક ન્યાય માટે 2-3 વાક્યમાં પ્રશ્નનો જવાબ લખો. મૂળભૂત જરૂરિયાતો વિશે સમજ આપો. રોટી, કપડા ઓર મકાન. માર્ગ અકસ્માતમાં કોઈ પણ 2 કારણો જણાવો કે માર્ગ અકસ્માત શું કામ થતા હોય છે. કૃષિ ક્ષેત્રે આવેલ પરિવર્તન ક્રાંતિ જેને કહી શકાય એના વિશે લખો. અને શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે સરકારની ભૂમિકા શું છે એ જણાવો. બરાબર? વિડીયો પોઝ કરતો જવાનું, લખતું જવાનું. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાના સોલ્યુશનની આપણે ચર્ચા કરી. ધોરણ 9માં સરસ મજાના મેં કીધું વિડીયો તમને મળી જવાના છે. તો ખાસ કરીને ગણિત વિજ્ઞાનના વિડીયો મેળવી લેવા અને તમારે બધા વિષયમાં કેટલા માર્ક્સ આવશે એ કમેન્ટ કરો. અને બધાને સારા માર્ક્સ માટે શુભકામનાઓ. ઓલ ધ બેસ્ટ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.